કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 15 સરકાર। જે વિદ્યાર્થી મિત્રો આપણી સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 3ના પાના નંબર 18 થી 24 ઉપર તમને મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન નંબર મિત્રો 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે। પહેલો મિત્રો વિકલ્પ છે સરકાર બાબતે કયું વિધાન સાચું છે। અહીંયા મિત્રો તમને જે વિધાન આપેલા છે 4, બરાબર, એ ચારે ચાર વિધાન છે એ આપણા સાચા છે, એટલે કે ડ ઓપ્શન છે એ આપણો સાચો રહેશે। બીજું, કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે, તો આપણો જવાબ આવશે લોકશાહી સરકાર દ્વારા। 3, ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે, તો આપણો જવાબ આવશે 5 વર્ષ। 4, વિશ્વમાં સૌથી વધુ મતદાન ધરાવતો લોકશાહી દેશ કયો છે, તો આપણો જવાબ છે ભારત। 5, નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી, તો આપણો જવાબ છે લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે। 6, રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબતો નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં, જવાબ આવશે ડી, બસ સ્ટોપ પર રમતો રમવી જોઈએ, બરાબર। પ્રશ્ન 2નો અ છે બંધબેસતા જોડકા જોડવાના છે, જેમાં વિદ્યાર્થી મિત્રો પહેલું જોડકું છે રાજાશાહી સરકાર, તો જેમાં જવાબ આવશે એક જ વ્યક્તિ શાસન કરે છે। બીજું રાજ્ય સરકાર, તો સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે। સ્થાનિક સરકાર, ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે। રાષ્ટ્રીય સરકાર, સમગ્ર દેશ માટે કાર્યભાર સંભાળે છે। સામ્યવાદી સરકાર, સામ્યતા કે સરખાપણાને મહત્વ આપે છે। હવે વિધાન બ છે વિધાન ખરા કે ખોટા તે જણાવવાના છે। પહેલું છે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી, તો આ વિધાન ખોટું છે, લોકોના હાથમાં જ હોય છે। બીજું, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે, તો આ વિધાન સાચું। ત્રીજું, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે, તો આ વિધાન પણ સાચું। ચોથું, ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે, આ વિધાન પણ સાચું છે। 5, ભારતમાં લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે, તો આ વિધાન મિત્રો બિલકુલ ખોટું છે। પ્રશ્ન 3 છે એનો અ છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો છે એમાં ખાલી પૂર્ણ કરવાની છે। વિધાન નંબર 1 છે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી છે, આપણો જવાબ છે ભારત। 2, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે, આપણો જવાબ છે ડાબેરી। 3, આપણા દેશની સરકારને ખાલી દ્વારા ચૂંટવામાં આવે છે, તો ચૂંટણી દ્વારા। 4, રાજાશાહીમાં ખાલી શાસન હોય છે, જવાબ છે એકહથું શાસન। હવે તફાવત શોધવાનો છે લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર। લોકશાહી સરકારની વાત કરીએ તો લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે, જ્યારે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે। લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે, રાજાશાહીમાં વ્યક્તિગત કેન્દ્રીય શાસન હોય છે। લોકશાહીમાં સરકારની મુદત 5 વર્ષની હોય છે, રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી। પ્રશ્ન 4 છે એનો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલું છે સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા, તો મિત્રો કુલ 3 પ્રકાર છે, જેમાં લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી સરકારનો સમાવેશ થાય છે। બીજું, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે, તો જવાબ આવશે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા। ત્રીજું, લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે અને કયા કયા, તો 2 પ્રકાર છે, એક પ્રમુખગત લોકશાહી અને બીજું સંસદીય લોકશાહી। આપણા ભારત દેશમાં સંસદીય લોકશાહી મિત્રો ચાલે છે। 4, સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, તો સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ, મુખ્ય રસ્તા પર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા ઉપર જ સાયકલ ચલાવવી જોઈએ। 5, બસમાં મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, તો વિદ્યાર્થી મિત્રો બસમાં ધક્કામુક્કી ન કરવી જોઈએ, ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ, બસની સીટોનું નુકસાન ન કરવું જોઈએ। હવે બ છે નીચેના વિધાનો માટેના કારણો આપવાના છે,
પહેલું છે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે. તો જવાબ, લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર દ્વારા સરકારનું નિર્માણ થાય છે. આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોની કેન્દ્ર સ્થાને મનાય છે. બીજું, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. કારણ આપવાનું છે. રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટે ભાગે એક વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે, જેની સામાન્ય રીતે ચૂંટણી થતી નથી, માટે શાસન વ્યક્તિ કેન્દ્રીય હોય છે. રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકને સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો આખરી મનાય છે, માટે લોકોનો અધિકાર રાજાશાહીમાં જળવાતો નથી. ત્રીજું, સરકાર કાયદામાં ફેરફાર કરે છે. સરકાર મિત્રો બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે, આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. પ્રશ્ન 5 અ છે, ટૂંક નોંધ લખવાની છે. પહેલું છે સરકારનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈએ. દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એ નિર્ણયને અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવામાં તેમજ તેમને અમલ મૂકવા તેમજ સુધારા કરવા સરકારની જરૂર પડે છે. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકારે લોક કલ્યાણના કાર્યો કરે છે. આગળ જોઈશું બ. નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયેલ છે, તો તેને જુદા કરી અલગ અલગ રાખો અથવા લખો. તો મિત્રો જોઈએ, અહીંયા ફકરો આપેલો છે, જેમાં આપણે લોકશાહી સરકારના વાક્યો જોઈએ તો લોકોને કેન્દ્રમાં રાખીને સરકારનું કામ કરે છે. સરકારનો સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. પછી સામ્યવાદી સરકારના મુદ્દા, તો આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રમિક મજૂરો કે લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા આધારે જોડી સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. રાજાશાહી સરકાર, આ શાસન વ્યવસ્થા શાસકનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એક રાજા દ્વારા લેવાતો નિર્ણય આખરી માનવામાં આવે છે. પ્રશ્ન 6, દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાં સરકારના કાર્યો અંગેની કટિંગ મેળવવાની છે અને અહીં ચોંટાડવાની છે. તો મિત્રો આપણે એક કટિંગ લીધેલો છે જીએસટીની સમસ્યા નિવારવા આજે વેબિનાર. તો આવું તમે બીજું કટિંગ પણ મિત્રો સરકારના કાર્યો અંગે મેળવી અને ચોંટાડી શકો છો. પ્રશ્ન 7, આપના શિક્ષકશ્રી પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલ એશિયા ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતો દેશોનો નકશો દોરવાનો છે. જેમાં મિત્રો લોકશાહીમાં શાસન વ્યવસ્થા દેશના નામ, સામ્યવાદી શાસન વ્યવસ્થા દેશના નામ અને રાજાશાહી શાસન વ્યવસ્થાના દેશના નામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ વિશ્વનો નકશો છે, જેની અંદર મિત્રો લોકશાહીની વાત કરીએ તો બાંગ્લાદેશ, બરાબર, પછી પાકિસ્તાન લોકશાહી છે, આપણો ભારત પણ લોકશાહી છે, પછી ઇન્ડોનેશિયા છે લોકશાહી છે, અને નાઇજીરિયા છે એ પણ લોકશાહી ધરાવતા દેશો છે, બરાબર. તો તેવી રીતે મિત્રો રાજાશાહીની વાત કરીએ તો તમે જોશો આ નેપાળ છે, બરાબર, અહીંયા નેપાળ આવેલું છે, ત્યાં પણ રાજાશાહી છે. ભૂતાનમાં મિત્રો રાજાશાહી ધરાવે છે. પછી સામ્યવાદી સરકારમાં મિત્રો અહીંયા ચીન છે, રશિયા છે, આ સામ્યવાદી સરકારો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા પાઠ નંબર મિત્રો 15 સરકારનું સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.